હાવ ઉદાસ બેઠા? જો ને આરતીબેન ઉદાસ જ બેહે ને. આ માંડવીના ભાવ હાવ એટલે હાવ દિવસે ને દિવસે ઘટતા જ જાય. હવે આમાં તમે જ કયો, આમાં કેમ માંડવી વેચવી? અને હાવ કડકાઈ આવી ગઈ હે. પણ ભૂમિબેન, મગફળીના ભાવ જો હારા આવે તો એ વેચજો, અત્યારે કામ કરવા માંડો ને. પણ આરતીબેન, આપણા ગામડામાં હું કામ કરું તમે જ કયો? હારીના સ્ટોન. ઈ તો રેવા દ્યો આરતીબેન, ઈ તો અમારે કરવું જ નથી. આખો દિવસ તમે સ્ટોન ચોટાડો ને ત્યાં સાંજે માંડ 50 રૂપિયાનું કામ થાય. એમાંય આ વાહો ને ડોક ને કડ ને બધુંય રહી જાય. અરે ભૂમિબેન, હું તમને કહું કે સુરત થી જથ્થાબંધ હાડી લઈ આવી ને અહીંયા બધે દેવાની એમ વાત કરું હું. પણ તો આરતીબેન, એમાં મને શું ફાયદો થાય? અરે સુરતમાં ભૂમિબેન બહુ હે ને સ્ટોન ચોટાડવાની હાડીના ભાવ હોય. ત્યાં જો તમને એક હાડીએ 200 રૂપિયા આપે ને તો તમારે અહીંયા હે ને 100 રૂપિયા આપવાના, બરોબર? એટલે તમને 100 રૂપિયા વૈધા. તમે 500 હાડી અહીંયા આપો ને ચોટાડવા એટલે તમને ડાયરેક્ટ 50,000 વધે. હા એ આરતીબેન, તમે તો હોશિયાર કે હું. પહેલેથી ભૂમિબેન, હું પહેલેથી જ આવી હોશિયાર રહી. તમારે ખાલી સુરત થી હાડી લઈ આવવાની ને અહીંયા દેવાની, તમારે કઈ કામ કરવાનું જ નહીં ને. હા આરતીબેન, તમે કામ તો બહુ સારું ચિંતાડ્યું. બહુ સીધા 50,000 વધે. અરે ભૂમિબેન, મારો હેને વાત નબળી હોય જ નહીં ને, મારું કાંઈ કામે નબળું ન હોય. ઓછી મહેનતમાં વધુ પૈસા મળે ને એવું જ હું કામ તમને ચિંતાડું. Oh no! તો પણ એ તો વાત તમારી સાચી છે આરતીબેન, પણ સુરત બહુ મોટું સિટી એટલે મને એમાં બહુ ખબર ના પડે. પણ ભૂમિબેન, એમાં હું તમે હવે મૂંઝાઈ ગયા? હું છું તે, હું તમારી ભેગી આવું ભૂમિબેન અને તમને બધી ચિંતાડું, તમને બધું શીખવાડું એટલે તમને બધી ખબર પડી જાય. પછી તો ટ્રાન્સપોર્ટમાં જ માલ આવતો હોય જાતો હોય. હે, તો બહુ સારું કેવાય. ખર્ચો ઓછો કા? હા, હું ભૂમિબેન તમને હેને હારામાં હારું ચિંતાડું. આપણે હેને ટ્રેનમાં જાહું અને પાછો માલ લઈને ટ્રેનમાં આવું, બરાબર ને? હા બરાબર. તો કાલે જઈએ. સસ્તું ને સારું ટ્રેન. હા ભૂમિબેન, કાલે પાકું ને? તો હા પાકું. હા તો કાલે રેલવે સ્ટેશન પાછા પૂકી જાજો. હા કાલે આવી જાય. હા હારું. તો હાલો. સાચું કહું ને આરતીબેન, તમારી હગી બેન એટલું ન કરે એટલું તમે કરો. ઈ બધું ભૂમિબેન હવે તમે મૂકો ને, કાલ જવાની તૈયારી કરો. હા હાલો. હા. બેન, ટ્રેન ઉપડી જાય. આરતીબેન તો હજી નો આવ્યા. હા સાચી વાત છે. હાલ આપણે બાયણે આટો મારતો આવવું હે. હા હાલ, ક્યાંક આપણી વાટી બહાર નથી જોતા ને? હા, અહીંયા નથી બેઠા ને? હા હાલ. હે બેન, આરતીબેન તો ક્યાંય દેખાતા નથી. બેન, આરતીબેન નહીં આવે તો નો આવે તો નો જ જવાનું હોય ને. આપણે થોડી સુરત સિટીમાં ખબર પડે અને કારખાનું નો મળે. હાલ તો આપણે જે બેઠા હતા ને ત્યાં વયા જઈએ. હા હાલ. એ બેન, આ શું કરે? અરે બેન, આરતીબેન આવી જાય ને એટલે એને ભગવાનને પ્રાર્થના કરું હું. ઠીક. હા બેન આરતીબેન આવે. આજ ભગવાન મારું સાંભળી લીધું. હા હાલ. આરતીબેન, આટલું બધું મોડું કરાય? અરે ભૂમિબેન, હું તો મારા ટાઈમે જ છું, તમે વેલા આવી ગયા. તો હું બેન, તું તે કઈ ખબર પડે નહીં ને. ભૂમિબેન, જાવ હવે ટિકિટ લઈ આવો, ટિકિટ બારી ખુલી ગઈ છે. હે આરતીબેન, આપણે બાયણા આગળ જ બેસીએ હે, તો પણ ટિકિટ નો લઈએ તો નો હાલે. હાલે જ ને હવે. હાલે કા આરતીબેન? ના, હવે નો ચાલે ને, દંડ ભરવો પડે. ભૂમિબેન, ટિકિટ લેતા આવો ને. પણ હા તો બે લેતી આવું, તમારી મારી બેન તમારા ખોળામાં બેહી જાહે. ના, હવે ભૂમિબેન તમારી બેને મોટી થઈ ગઈ, એની ટિકિટ હવે લેવી પડે. હે? હા. મને ટિકિટ નો હરખ તો હોય ને.
ત્રણ ટિકિટ લેતા આવો ને તમે. હા તો 3 લઈ આવું. હા જાઓ. આપણે આ ટ્રેનમાં જવાનું છે ને? હા હા આમાં જ જવાનું છે. હાલો આરતીબેન ટિકિટ આવી ગઈ. હાલો તો હાલો આપણે હાલો જઈએ. હા હાલો. હાલો. ભૂમિબેન તમારી બેન ને તમે લેતા આવ્યા ને હારું કર્યું. કેમ? સામાન ઉપાડવા લાગી ને. હવે હું કઈ સામાન ઉપાડવા નથી આવી હો. હા અરે તમારી બેન વધેતા બેન જથ્થાબંધ હાડીઓ લેહે તો એનો માલ નહીં ઉપાડવા લાગો તમે. હા ઈ હે. હા ભૂમિબેન સ્ટેશન આવ્યું હવે તો તમારે 50,000 ની આવક થાય. નાસ્તો લઈ આવો ને નાસ્તો કરાવો. હા હાલો કઈક લઈ આવું. હા હા જાવ લઈ આવ મને ભૂખ લાગી હતી. હે ને? હા લઈ આવું. લ્યો આરતીબેન કરવા માંડો નાસ્તો. હા લે બેન. ભૂમિબેન હવે મારે ઘડીક વાર હુઈ જાવું જોહે હો નકર પાછું મારી તબિયત બગડી જાય. આરતીબેન હે ને વધારે ખાઈ જાય ને એટલે બેહી નથી હકતા કા. એમ નો કહેવાય. આરતીબેન તમારે હુઈ જવું હોય ને તો હુઈ જાવ હો. હું ને મારી બેન બે બેઠા. હવે આરતીબેન આપણું કેટલું રાખે હે. સુરત થી આપણે હે ને જથ્થાબંધ હાડીનો માલ લઈ આવું ને આપણા ગામમાં ચોટાડવા દેવું. આપણે 50,000 નો ફાયદો થાય. આ બેન તમ તારે હે ને હું તો આખા ગામમાં જેને હાડી જોતી હે એને લઈ આવી દઈ ને હે ને પાછી લઈ આવી હે તે. મને આમે રખડવું બહુ ગમે. હા હા હે બેન આરતીબેન તો જો નાકોડા બોલાવે. હવે હુવા દે ને. ભલે બોલાવે નાકોડા. હા સાચી વાત છે. એ આરતીબેન ઉભા થાવ. હાલો સુરત આવી ગયું. આવી ગયું. હા હાલો 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 ફટાફટ કરો. ટ્રેન ઊભી નહીં રહે તો. હાલો હાલ બેન હાલ. ભૂમિબેન આ કઈ તમારું ગામડું નથી આ સિટી કહેવાય. સિટી હાથ પકડીને હાલો ક્યાંક સેબુ ખાઈ જાહો. હા હાલો. આરતીબેન આપણે હાથ પકડવાનું કહેતા હતા પોતે જ ઠેબા ખાઈ છે. આપણને પાડ હે તો હાલો હવે. હે બેન હવે તું અહીંયા ઊભી રહે. હું ને આરતીબેન હે ને કારખાના વાળા આગળ સમજી આવીએ અને હાડી ઉપાડવાની હશે ને તઈ તને બોલાવું હું. હા જાવ જાવ. પાછી ક્યાંય આડી અવડી ન વઈ જતી હો. સિટી કહેવાય. હા હું અહીંયા જ રહી હો ને. હા હા હાલો ભૂમિબેન હવે આપણે. હા હાલો 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 ભૂમિબેન આમ જોવો અહીંયા અમારે છે ને સુરતમાં કેવા મોટા મોટા હાડીના કારખાના હોય. જો આ મોટું કારખાનું છે ત્યાં સારો માલે છે ને સારો ભાવે તમને મળીએ. આરતીબેન સારો ભાવ મળે ને એવું કઈ કરજો હો. હા સારો ભાવ અપાવું પછી કઈ. હા હા હાલો 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 હાલો. હાલો બેન હવે હાડીના પોટલા હારવા માંડીએ. કેટલા પૈસા આપે? હા પાડી ને. હવે આપણે હે ને 50 હાડી લેવી હોય ને તો 1 લાખ ડિપોઝિટ ભરવી પડે એમ કીધું ઈ લોકોએ. ઓહો આટલા બધા પૈસા ભરવાના હોય તો આપણે અહીંયા છે થોડા ને આવીએ. તો આરતીબેન તમારે કઈ ઓળખાણ નહોતી? અરે વધેતા બેન સુરતમાં તો મારે બહુ જાજી ઓળખાણ પણ હવે 1 લાખ ભરવા પડે તો એમાં થોડું કઈ હાલે.
હવે કોઈ ઓળખાણ નથી ને કોઈ ઓળખતું નહોતું કારખાનામાં, કોઈ ભાવે નહોતું પૂછતું હવે, અને કઈ ખબર નથી પડતી. ભૂમિ બેન મને એમ કે સુરત બધાય હાડી લેવા જાય ને એટલે મેં કીધું જોઈએ એટલી હાડી આપતા હશે, આ ડિપોઝિટ ની તો ખબર જ નહીં. પણ હવે ભૂમિબેન એમાં હું તમે મૂંઝાઈ ગયા, હું તમને આનાથી વધારે સારું કામ બતાવીશ, હાલો ને તમાર ભેગા. હવે અમારે કાંઈ કામ નથી કરવું, અમારે ઘરે જવું હોય, તમારે આવવું હે? હા તો આવવાનું જ હોય ને. આરતી બેને પણ કારણ વિનાના હેરાન કરી દીધા. હા હાલો હવે ઘર ભેગા થાવ.